ઉપદેશમાળાના ગ્રંથમાંથી ભલું ભલાનું કરવું. પાત્ર જોઈને ઉપકાર કરવો તો તેનો શ્રેય મળશે. ભક્તનું ભલું કરવું તે તેનો બદલો મળી રહેશે. તેના તરફથી નહીં તો પરાત્મા પ્રભુ તરફથી. જે માણસ ખોટા કામો કર્યા કરે છે અને દાન આપતો નથી તેનું ભલું થતું નથી. ભક્તને દાન આપવું પણ પાપીને મદદ ન કરવી. ભક્તને દાન આપવું પણ પાપીને મદદ ન કરવી. નમ્ર માણસનું ભલું કરવું પણ અધર્મીને કંઈ જ ન આપવું. તેને રોટલો પણ ન આપવો, નહીં તો એનાથી જ એ તને દબાવશે. તે એનું જે કંઈ ભલું કર્યું હશે તેના બદલામાં એ તને બમણું નુકસાન કરશે. પરાત્મા પ્રભુ સુદ્ધા પાપીઓને ધિક્કારે છે અને ખોટા કામ કરનારાઓને સજા કરે છે. પાત્ર જોઈને ઉપકાર કરવો તો તેનું શ્રેય મળશે. ભક્તનું ભલું કરવું તો તેનો બદલો મળી રહેશે. તેના તરફથી નહીં તો પરાત્મા પ્રભુ તરફથી. જે માણસ ખોટા કામો કર્યા કરે છે અને દાન આપતો નથી તેનું ભલું થતું નથી. ભક્તને દાન આપવું પણ પાપીને મદદ ન કરવી. નમ્ર માણસનું ભલું કરવું પણ અધર્મીને કંઈ જ ન આપવું. તેને રોટલો પણ ન આપવો, નહીં તો એનાથી જ એ તને દબાવશે. તે એનું જે કંઈ ભલું કર્યું હશે તો તેના બદલામાં એ તને બમણું નુકસાન કરશે. પરાત્મા પ્રભુ સુદ્ધા પાપીઓને ધિક્કારે છે અને ખોટા કામ કરનારાઓને સજા કરે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. આમીન, આમીન.